યાદ આવ્યું ને? તો એ ગાડી આજ આપણે રિવીલ કરી દેવી બ્લોગમાં. ઓ ડેનિલભાઈ, અહીંયા જોવો તો ખરા કેટલી બધી ધૂળ છે, એ પેલા સાફ કરો. અરે વાહ, ફૂલ એક્શનમાં હો. બાકી આ તો તમે ગાડી સર્વિસ વાળા બની ગયા હે ડેનિલભાઈ. હવે થઈ ગઈ નવી ચમચમાતી. હવે અમને આમ હકાવીને તો બતાવો અને તમારી ગાડીમાં હું નવીન છે એ બતાવો. ફોનની લાઈટ બંધ કરી દો. તને બીક નહીં લાગે ને? નહીં લાગે. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેળી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. અને અત્યારે જો ચાનો ટાઈમ થઈ ગયો ને તો અમે ચા પીવા બેસી ગયા છે. અને આ ડેનિલભાઈ છે ને સ્કૂલે ગયા હતા, એને સ્કૂલેથી લઈ આવ્યા. ઘરે આવીને એને જો ભૂખ લાગી હતી, કેરીની ઝપટ બોલાવી દીધી ભાઈએ. જોઈ લ્યો. હું ડેનિલભાઈ કેરી ખાવ છો? પાણી ક્યાં આવે છે? કેરી તો હવે પૂરી થઈ ગઈ. હું પાછો સુધારું ને પછી આવજો. એમ કરવું છે? હા તો ખાઈ લો. હાલો ફટાફટ કેરી ખાઈને પછી તમારું ચા દૂધ પી લો. બરોબર? આજે મામાના ઘરે જવાનું છે જમવા. હાલો. જાવું છે મામાને ઘરે? હમણાં નહોતો ફોન આવ્યો? ઈ તો ઘડીક રોવું પડે એને. ઈ કે આજ નથી જાવું. હા. કાલ 12 વાગ્યા. હે જો તો આજે પાછું એમ. મામાને ઘરે 12 વાગી ગયા હતા કાલે. હું ખાવા મળી હતી કાઢેલું. લાપસી ખાવા ગયા હતા ને તમે? બાકી તો ફેમિલી અમારે ડેનિલભાઈ જો કેરી ને એવું ખાઈને અત્યારે એના રમકડાથી રમવા મળ્યો. ત્યાર થતો હતો આમાં. ના જો એને રમકડાના કેટલા બધા આઈફોન ભેગા કર્યા એને. અને આજે છે ને ફેમિલી તમને એક એવી વસ્તુ બતાવવાના છે કે ડેનિલભાઈ પાસે ઘણા સમયથી છે. કા ડેનિલભાઈ? અને એ વસ્તુ વિશે આપણે વ્લોગમાં પણ એકવાર વાત કરી હતી. કા તને ખબર છે કઈ વસ્તુ બતાવવાની છે આજે? તને નથી ખબર? કાક બતાવશું વાળી. હું કહું તને, ઓલી તારી પાસે ગાડી છે ખબર છે? યાદ આવ્યું ને? આપણે એ એકવાર આપણે કીધું તું વ્લોગમાં કે આપણે એ બતાવશું એમ. હા, તો એ ગાડી આજ આપણે રિવીલ કરી દેવી બ્લોગમાં. આપણે કોઈ દી વ્લોગમાં બતાવી નથી. હા, પણ આપણે કોઈ દી વ્લોગમાં બતાવી નથી તો આજ પહેલી વાર બતાવી દેવી. બરોબર? તાર મમ્મી ની શું કરે છે? તાબે છે? હાલ તો લે તો હું આટો મારતા હો. તો ફેમિલી અમે ધાબા ઉપર આવી ગયા અને આ માસી જોવો છેડા હમા કરે. બે માસી ભેગા થઈ ગયા છે આજ બધા છેડા પૂરા કરી દેવો કે? મણ સણા છે અને દેહમાંથી આવ્યા છે. દેહમાંથી આવ્યા ને? આતા મોકલાવ્યા છે. તો તમે સણા હમા કરી નાખો. અને અમારે છે ને ડેનિલભાઈ ની ગાડી આજ પહેલી વાર અમારા વ્લોગમાં બતાવવાની છે. બરોબર? તો એ અમે બતાવી દેવી આજે વ્લોગમાં. તો ફેમિલી હું ને ડેનિલભાઈ જાવી છે મોટા માસીના ઘરે. કેમ કે એની ગાડી છે ને ત્યાં ચાર્જિંગમાં પડી છે. તો અમે પેલા ફટાફટ જાવી ત્યાંથી ડેનિલભાઈની ગાડી લેતા આવી. ક્યાં પડી છે? ક્યાં પડી છે? છે ઉભો રે, સાવી લેતા આવું. તો ફેમિલી અમે આવી ગયા મોટા માસીને ઘરે. ડેનીભાઈ ગાડી ક્યાં પડી? અહીંયા જ પડી લાગે. જો વાવ, જો ચાર્જિંગમાં મૂકી છે. માસીને મેં કીધું હતું કે ચાર્જિંગમાં મૂકી દેજો, આજ અમારે એ બ્લોગમાં બતાવવાની છે ને તે. કા ડેનિલભાઈ? આવી કાંક ગાડી છે. કેમ લાગી તમને ગાડી? કોમેન્ટ કરી દેજો. ને આને છે ને આપણે વ્લોગ બનાવવા હાટું ધાબા ઉપર લઈ જાય, કારણ કે અહીંયા કાંઈ હરખે હાલશે નહીં. ને પછી તમને ત્યાં જઈને આમ વ્યવસ્થિત બતાવવી. કાઢેનું ધાબે ચડાવી દેવી ગાડી. કા તો તારથી લેવાઈ જાહે? તું ઉસી કરી કીશ? મારે જ લેવી જોશે ને. ઉસી થાય તારથી? ઉસી કરતો લાવ અહીંયા ફોન હું પકડી રાખું. કર ઉસી, કર કર. થાય તારથી ઉસી? નહીં થાય તો હું લઈ લઉં. હાલો ફેમિલી, તો ફટાફટ છે ને મેં આ ગાડીને ધાબા ઉપર ચડાવી દેવી, કારણ કે ડેનિલભાઈથી નહીં લેવાય, મારે જ લેવી જોશે. ચાર્જિંગ તો થઈ ગયું છે. માસી ક્યારની મૂકી હતી ચાર્જિંગમાં.
તો તમે આપણા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કા ડેનિલભાઈ? ડેનિલભાઈની ગાડી છે ને આપણે ફર્સ્ટ ક્લાસ તમને વ્લોગમાં રિવીલ કરી દેવી. તો લ્યો ભાઈ, અમે છે ને ડેનિલની ગાડી રિવીલ કરી દીધી અને ધાબા ઉપર પણ ચડાઈ દીધી છે. અને છે ને આની હાલત ખરાબ થઈ ગઈ. તો હાલત તો ખરાબ થઈ જાય ને ભાઈ. કારનો વજન કેટલો છે પાછો ઈ તને ખબર છે? તારથી ગાડી ઊંચી નહોતી થતી, ઈ યાદ છે ને? હા. અને 3 માળ ચડાવવા પડે ભાઈ, અને સામેથી પાછા 2 માળ ઉતાર્યા. તો ભાઈ હાલત ખરાબ થઈ ગઈ ને. હવે ઈ બધું મૂકો તમે. આમ જો આને થોડીક સાફ કરવી પડશે. તમે પોતું લઈ આવો ને એને સાફ કરી નાખો. હલો હવે ફટાફટ. જોવો ડેનિયલભાઈ નીચેથી પોતું લઈ આવ્યા ભીનું કરીને, અને આજે એની ગાડી જોવો હાથે સાફ કરે છે. જોવો તો બહુ કામ કરે છે કે નહીં? જોવો ડાયો થઈ ગયો બિચારો. હાથે સાફ કરાવો, આખી ગાડી હાથે સાફ કરાવવાની છે આજે એની પાસે. ઓ ડેનિલભાઈ, અહીંયા જોવો તો ખરા કેટલી બધી ધૂળ છે. એ પેલા સાફ કરો. અહીંયા એ ભાઈ અહીંયા. અરે વાહ, ફૂલ એક્શનમાં હો. બાકી આ તો તમે ગાડી સર્વિસ વાળા બની ગયા હે ડેનિલભાઈ? સાફ કરી નાખી પણ આખી ગાડી નવી બનાવી દીધી હો. ફૂલ એક્શનમાં આમ જોઈ લો. અરે વાહ, અરે વાહ, અરે ચમચમાતી કરી દીધી હો. પણ તે મારી ગાડી ગમે હોય ને હા તો લાઈક ને શેર મસ્તની હા, કરી દેજો. મસ્તીનું શેર ન કરવાનું હોય, મસ્તીની કોમેન્ટ કરવાની હોય, હા, મસ્તની કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરી દેજો એમ ને. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. એમ તો એ ગાડી હકાવતો નથી, મોટા મશીન ઘરે જ ગાડી પડી હોય. પણ આજ અમારો વ્લોગ બનાવવાનો હતો ને એટલે ડેનિયલભાઈ ઘામાં સડી ગયા. જોવો એની ગાડી એને હાથે જ સાફ કરવી પડે છે આજે. કા ડેનિયલભાઈ? સારું હલો, હવે બહુ પછી સાફ ન કરવાનું હોય. હવે થઈ ગઈ નવી ચમચમાતી. હવે અમને આમ હકાવીને તો બતાવો, અને તમારી ગાડીમાં હું નવીન છે એ બતાવો. હવે પોતું મૂકી દો એક બાજુ. બસ પણ હવે ગાડી હકાવીને બતાવો અમને. અમારે જોવી છે કેવી કાલે છે તમારી ગાડી. બાકી છે હવે આયા થઈ જાય ને પછી. હા તો કરી નાખો હલો ફટાફટ. અને ફેમિલી ડેનિયલભાઈ છે ને એની ગાડી ચકાચક સાફ કરી નાખી છે. અમને ખબર છે તમે ક્યારના રાહ જોવો છો, તમને રાહ નથી જોવડાવી, પણ અમારા ડેનિયલભાઈએ ગાડી સાફ કરવામાં બહુ વધારે સમય લગાડી દીધો ને. તમને છે ને મારી ગાડી છે ને હકાવીને હું તમને બતાવું. હા, હવે ડેનિયલભાઈ ગાડી હકાવીને બતાવે છે. ચાવી તો લઈ આવો પેલા. સાવી કાંઈ જરૂર નથી, અમે સાવી નથી લાવ્યા. ખાલી હા, અમે ખાલી આ દબાવીને પછી ચાલુ. ઈ દબાવો એટલે ગાડી ચાલુ થઈ જાય છે. તો ફેમિલી આ ડેનિયલભાઈની ગાડી તમે સિનેમેટિકમાં જોઈ ને એવી રીતે કાંક છે. અને આમાં કાંઈ ચાવીની જરૂર પડે ને. આ છાપ આવે એક, એ છાપ દબો ને એટલે ગાડી શરૂ થઈ જાય. જુઓ અહીંયા બધે લાઇટ થવા માંડે આગળ, અને આ ઇન્ડિકેટર ખાલી સોના છે, એમાં કાંઈ લાઇટ ને એવું ન થાય. અહીંયા સ્પીડ કાંટો બતાવે. અને અહીંથી શું થાય ડેનિયલભાઈ? આથી છે ને હા, પાછળ જાય. કેમ રાખો તો એમ રાખો તો પાછળ જાય, અને પછી ઉપર કરો તો ઉપર હા આમ હા, ઉપર કરો તો શું થાય? ઉપર કરો તો હા, આમ આગળ જાય. કેમ જાય? જવા જો તો. અરે વાહ, બ્રેક હોતો ને આવે આમાં? ક્યાં આવે બ્રેક? હા, આ છે ને ફેમિલી બ્રેક આવે. અને આ છે ને મોટરથી ન ચાલે, ખાલી એનો અવાજ એમ આવે. ડેનિયલભાઈ અવાજ સંભળાવો તો અમને. અરે વાહ ફેમિલી, એ ખાલી છે ને આમાં સ્પીકરમાં એવો રીતનો અવાજ ફિટ કરેલો છે. બાકી આમાં અવાજ વગર હકાવી હોય ને તો અવાજ વગર હાલે, આમાંથી મ્યુટ થઈ જાય. હવે એ ક્યાંથી થાય એ મને નથી ખબર. અને ડેનિયલભાઈ આમાં વોન હોતન વાગે છે ને, એ વોન સંભળાવો તો અમને. અરે હજી એક વાર. અરે વાહ ફેમિલી, આમાં આવડી એમથી ગાડીમાં વોન હોતન વાગે. કા ડેનિયલભાઈ? હું કેવા માંગો? તમને એક જાદુ બતાવું. બતાવો શું થાય એમાં. વાહ
જો ફેમિલી ડેનિલભાઈ અવાજ બંધ કરી દીધો, અવાજ વગર પણ ગાડી હાલે. જુઓ જો આમાં બ્લુટૂથ સ્પીકર હોતા ને આવે, બ્લુટૂથ કનેક્ટ કરીને તમે ગીત પણ વગાડી શકો. બંધ કરો નકર છે ને આમાં કોપીરાઇટ આવી જાય. આમાં ABCD ના ને એવો બધા ગીત છે. હવે તમે કોમેન્ટ કરી દો અમારી આ ડેનિલભાઈ ની ગાડી કેવીક લાગી તમને. જોઈ લો ફાઇનલ લુક તમે ગાડીનો. ડેનિલભાઈ ને જો આમ હવા નથી થમાતી. ચડ્ડી પહેરીને તો ગાડી હકાવો છો તમે હે? આમ તે કરીશું. એમે આવડે તમને? વાહ વાહ. પડી જશો હો પાછા, મોઢું ભાંગી જશે. બસ જો એમ તો છે ને સાઈડમાં બે બાજુ આવા વ્હીલ છે સપોર્ટ માટે, અને આમાંય લાઇટિંગ થાય. જોવો તમે. અમે કાલ સાયકલ હલાવતા હતા ને, હા એનું એક તૂટી ગયું. છે ઈ ભલે તૂટી ગયું. આપણે સાયકલ નો વ્લોગ અહીંયા ધાબા ઉપર બનાવ્યો હતો, ગાડીનો વ્લોગ ધાબા ઉપર બનાવ્યો હતો. કારણ કે નીચે શેરીમાં છે ને એના ભાઈબંધ અમને હક નો લેવા દે ને એટલે ગાડીનું. કાલ તો ટિંગટોલી વગેરે ને બધા ભેગા કર્યા બોલો. કાલ ટીંકોરી વગાડી બધા ભેગા થઈ ગયા કા? હા. પછી ઓલી બેન છે ને અમારી, હા ઈ બધાને ખીજાઈ. હા પછી થાય એવું કોક ખીજાય એટલે છે ને અમે ધાબા ઉપર જ તે ગાડી ચડાઈ દીધી હતી. તો ફેમિલી મારું કેવું એમ છે કે ડેનિલભાઈ ભલે એની રીતે રમતા, અને આનું લાઇટિંગનો શો છે ને રાતે સારો આવે તો એ તમને છે ને રાતે એક થોડોક ઝલક બતાવશું. આની લાઇટિંગ ને એવું બધું કેવો શો આવે ને, કારણ કે અંધારું હશે ને તો મસ્ત એનો વ્યૂ આવશે કા ડેનિલભાઈ? તો ફેમિલી અત્યારે વાગી ગયા છે રાતના 8:30, અને હું ને ડેનિલભાઈ બે ધાબે વહી આવ્યા હતા તમને ઓલું લાઇટિંગ બતાવવાની છે ને એટલે. અને આવું કાંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે. જો વાદળાય તે કેવા મસ્ત લાગે છે. હું રાયડું નાખશો? એ રાયડું નથી નાખવાની હો. ઓલું આપણે લાઇટિંગ બતાવવાનું છે ને, હે તને કહું આપણે લાઇટ બતાવવાની છે ને. હા ડેનિલભાઈ આપણે ગાડીમાં લાઇટ દેખાડવાની છે ને, તો આગળ કલક બંધ કરી દઉં તો હરખું દેખાય એમાં. બરોબર? અંધારું કરી દઉં છું. તો ફેમિલી અંધારું થઈ ગયું છે. ફોનની લાઇટ બંધ કરવી જોઈએ તો તમને છે ને મસ્ત વ્યૂ આવશે કા ડેનિલ? ફોનની લાઇટ બંધ કરી દઉં? હા, પૂછ્યો. તને બીક નહીં લાગે ને? ના ના, નહીં લાગે. નહીં લાગે? તો કેમ તમે મૂંઝાઈ ગયા? મુંજાવા જ જાઉં ને. કેમ? તમે બ્લોગ ઉતારો તો. અમે બ્લોગ ઉતારી તમે મૂંઝાઈ જાવ? હા. અરે અરે સારું હાલો લે ફટાફટ લાઇટ બંધ કરી દો હો. જો ડેનિલભાઈ ફોનની લાઇટ બંધ કરી દીધી છે. હવે કરો તો તમારે ગાડીની લાઇટ કરો તો. અરે અરે વાહ, હકવી નથી હો ભાઈ. અરે અંધારામાં તો આમ જવો તો ખરા ફેમિલી, કેવો મસ્ત લુક આવે છે. જો કેમ પણ લાગે ને જોરદાર. પાછળ જો તો ડેનુભાઈ, જો આ ગાડી રિવેસ હોતો ને આવે, આગળ પાછળ બે બાજુ હાલે. જોરદાર હો. બાકી લુકે આમ કેવો આવે છે, મસ્ત આવે કે નહીં? જો ઓય ડેનિલભાઈ હવે ગાડી મૂકી દો હાલો, હવે નીચે જ આવી જમવાનું થઈ ગયું છે. તાર મમ્મી શું બનાવ્યું હે તને ખબર છે? હા, એને ખબર હશે. ઠીક તો હાલ આપણે નીચે જ આવી. હાલો. હવે મૂકી દે અહીંના ભલા પડી ગાડી, અહીંયા કોઈ લઈ નહીં જાય. તો જમવાનું તો ચાર થઈ ગયું લાગે. માસી જમવાનું થઈ ગયું કે? હા. શું બનાવ્યું? કેરીનો રસ, હા પૂરી, પૂરી. વાહ વાહ. રોટલી, રોટલી ને તીખારી, તળેલા મરચાં. વઘારેલું દહીં કરો છો? હા. આ મરચાઈ તળી નાખ્યા. વાહ વાહ. ફેમિલી આપણા કાકા ઘરે આવી ગયા. કાકા કેમ છે? હાલો ભાઈ, જય માતાજી બધાને. જય માં મંગલ. હું કામેથી આવી ગયો છું ને હવે આ કે જમવાનું બનાવી નાખે તો ખાઈ લઈએ. હવે બસ ત્યાર થઈ જ ગયું છે. હમણાં બધા આવી જાય એટલે જમવા બેસી જાવી. કાઢ્યાનું ભાઈ એના નખરા ચાલુ થઈ ગયા હવે. તો સારું હાલો ફેમિલી, આજના બ્લોગ માટે આપણે એટલું જ હતું. મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. મને આમ પેલા બોલવા તો દે, પછી તું અંગૂઠા આડા રાખજે. તો ફેમિલી આજના બ્લોગ માટે આપણે એટલું જ હતું. મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. હું એક
સબસ્ક્રાઇબર ને એક મસ્તની કોમેન્ટ. હા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી લેજો.